નસબંધી કાંડ મામલે પોલમપોલ સામે આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ કાંડ નથી તો શું છે સવાલ પૂછવામાં આવી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ કાંડ નથી। આરોગ્ય મંત્રી કહે છે કે અમે ટાર્ગેટ નથી આપતા। બાબુઓ કહે છે કે અમે ટાર્ગેટ આપીએ છીએ। કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ન કરવા પર નોટિસ મળે છે। નસબંધી મામલે કોણ સાચું બોલી રહ્યું છે તે સવાલ ઉઠે, કેમ કે વિરોધાભાસ એક બાદ એક તમામ નિવેદનોમાં સામે આવી રહ્યા છે। તો નસબંધી કાંડ મામલે પોલમપોલ સામે આવી છે। આપને જણાવી દઈએ, જ્યારથી નસબંધીનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે। આરોગ્ય મંત્રી પણ કહી ચૂક્યા છે કે આ કાંડ નથી, કોઈ પણ પ્રકારના ટાર્ગેટ્સ નથી આપવામાં આવતા। જ્યારે આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે અહીં કંઈક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે। હવે સવાલ ઉઠે કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે, પડદા પાછળનો આખરે ખેલ શું છે, કેમ કે આરોગ્ય મંત્રી અને બાબુઓ તો એકબીજાને ખોજ આપી રહ્યા છે। ટાર્ગેટની આ પૂરી વાત પર નોટિસ પણ આપવામાં આવી છે અને નોટિસ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે। હવે આ મામલે સાચું કોણ બોલી રહ્યું છે તે સૌથી મોટો સવાલ ઉઠે। અમે આપવાનો હોત તો અમે જેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો। ધેર વોઝ એ ટાર્ગેટ, એટલે ત્યાં ટાર્ગેટ હતા। યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો ધેટ પીપલ કેન વર્ક। લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષક ના હોય સામે તો એ લોકો અમે કંઈક 5 કરવાના તો મહેસાણાના આપણા 63 પીએસસી છે એમાંથી કોઈ ના કરે। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, એફએચડબલ્યુ હોય, એમપીએચડબલ્યુ હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય। મહેસાણાના નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે। નસબંધીનો ટાર્ગેટ નથી અપાતો તેવો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે। જી હા, ટાર્ગેટ પૂરો ન થાય તો નોટિસ અપાતી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, કેમ કે નસબંધી કાંડમાં અગાઉ આપવામાં આવેલી નોટિસ હવે સામે આવી છે। જે સેન્ટરમાં એક પણ નસબંધી નથી થઈ તેને નોટિસ આપવામાં આવતી। કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યાં ડાંગરવા, ઝુલાસણ, મેડા, આદરજ અને કરણનગરને નોટિસ આપવામાં આવી છે। નસબંધી કાંડ થયો તે પહેલા 24મી ઓક્ટોબરે અપાયેલી નોટિસ વાયરલ થઈ છે, જેમાં એક પણ નસબંધી ન થતા કામગીરીને ગંભીર ગણાવાઈ। કચેરીએ શિક્ષાત્મક કાર્યવાહીની ચીમકી પણ આપી હતી। કડી તાલુકા હેલ્થ ઓફિસરે આ નોટિસ આપી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। કુટુંબ નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા 17 જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી અને એમાંના કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટે ભાગે માનનીય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં મને લાગે 2 કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે અને બાકીના સામેની જે છે તપાસ, એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે, પરંતુ એનો જે એક્શનનો જે પાર્ટ છે એના માટે અમે સરકારમાં જાણ કરી। નસબંધી કાંડ મામલે કોંગ્રેસના આકરા પ્રહાર સામે આવ્યા છે। નસબંધીનો ટાર્ગેટ કોંગ્રેસે આ મામલે સવાલ ઉઠાવ્યા। આરોગ્ય મંત્રી નસબંધીના ટાર્ગેટની ના પાડે છે તો અધિકારીના પત્રથી મંત્રીના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હોવાનો દાવો મનીષ દોશીએ કર્યો। મજૂરીની લાલચમાં 2 યુવકોની નસબંધી કરાઈ હોવાનું પણ મનીષ દોશીનું કહેવું છે। અપરિણીત યુવાનની નસબંધીને કોંગ્રેસે ગંભીર ગણાવી છે। નસબંધીના ટાર્ગેટ મામલે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। ખુદ આરોગ્ય મંત્રીશ્રી એમ કે અમે કોઈ લક્ષ્યાંક નથી આપ્યો નસબંધીના ઓપરેશનનો, અને બીજી બાજુ આરોગ્ય વિભાગનો જિલ્લાના અધિકારી પોતે જ પત્ર દ્વારા લખે કે આપશ્રીને આપવામાં આવેલા લક્ષ્યાંક અંગે કામગીરી માસિક કામગીરી કરવાની હોય છે લક્ષ્યાંક પ્રમાણે, જેના અનુસંધાને તાલુકા કક્ષાની અને અન્ય જગ્યાની વારંવારની સૂચના છતાં તમારી કામગીરી નથી, એટલે દિવસ 3માં આ કામગીરી અંગેનો સદર વિગતો સાથેનો અહેવાલ ખુલાસા સાથે મોકલવા માટેની સૂચના આપવામાં આવે છે। હું સરકારને પૂછવા માગું છું, આરોગ્ય મંત્રીને, કે તમારા વિભાગમાં એક તરફ નીચે
અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપ શ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોરવા, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપાથોપી કરો છો। હવે આમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કોણ કોને ગેરમાર્ગે દોડી રહ્યું છે। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ગાંધીનગરથી। સીધા એમની પાસે જઈશું। હિતલ, નસબંધી કૌભાંડ અનેક સવાલ ઉઠી રહ્યા છે, પણ આ સવાલોની વચ્ચે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। જો કે ટાર્ગેટનો જે પૂરો મામલો હતો કે શું ખરેખર ટાર્ગેટ આપવામાં આવે છે કે કેમ, આરોગ્ય મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તે પછી જે સરકારી બાબુઓ જે કરી રહ્યા છે, તદંતર કહી શકાય કે વિરોધાભાસ અહીંયા સામે આવી રહ્યો છે। આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યો છે, સરકારને ઘેરવાનો પ્રયાસ। ગાંધીનગરમાં શું આ મામલે કોઈ હલચલ દેખાઈ રહી છે, હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે વસ્તુઓ ગાંધીનગરથી આદેશ છૂટતા હોય એ આદેશનું નીચે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવતું હોય છે। હવે વાસ્તવિક પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર નસબંધીના મુદ્દા પર એવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં માત્ર રૂપિયા કમાવા માટે PMJYની જે યોજના હતો એનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે નસબંધી કૌભાંડમાં એવું કહી શકાય કે ટાર્ગેટ પૂરો કરવા માટે ખોટા વ્યક્તિઓની નસબંધી કરવામાં આવી હોય તેવું આ વિરોધાભાસના કારણે ફલિત થાય છે। નિધિ, ખૂબ ગંભીર બાબત કહી શકાય કે રાજ્યના આરોગ્ય મંત્રી એવું કહેતા હોય કે કોઈ પણ જાતનો ટાર્ગેટ આપવામાં નથી આવતો, એની સામે એ જ જિલ્લામાંથી અને એ જ જગ્યાએથી કડી હેલ્થ ઓફિસર છે તેના દ્વારા 24 ઓક્ટોબરના દિવસે લખાયેલો પત્ર વાયરલ થાય છે અને ક્યાંક ને ક્યાંક પત્રની ગંભીરતા એટલા માટે છે કે નસબંધીના જે કામગીરી નથી કરી એમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની પણ વાત કરવામાં આવે છે। એટલે એટલું નિશ્ચિત છે કે ભલે આરોગ્ય મંત્રી દાવો કરતા હોય કે કોઈ ટાર્ગેટ નથી આપવામાં આવતો, પણ સાચી વાસ્તવિકતા એ છે કે ટાર્ગેટ આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારની જે નસબંધીની ઘટનાઓ અથવા કૌભાંડ સામે આવે છે એમાં ટાર્ગેટ પૂરો કરવા માટે સાચા ખોટા વ્યક્તિઓને લઈ જઈને રૂપિયાની લાલચ આપીને કાં દારૂની લાલચ આપીને ટાર્ગેટ પૂરો કરવાનો પ્રયત્ન થતો હોય એ ફલિત થાય છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સરકારી તંત્રમાં પણ જે અપેક્ષા ન રાખી શકાય અને આરોગ્ય મંત્રી દ્વારા જે દાવો કરાયો હતો કે ટાર્ગેટ નથી આપવામાં આવતો એ સદંતર ખોટો હોય એ પ્રકારના જે નોટિસો સામે આવી છે એ સ્પષ્ટ બતાવે છે કે ટાર્ગેટ પૂરો કરવામાં ન આવે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવા સુધીની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે। જી નિધિ, બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો હવે તો માત્ર કાર્યવાહીના દાવા છે કે આખરે દોષિત કોણ શોધવાનું રહેશે, પણ જે લોકોની નસબંધી ગેરકાયદેસર રીતે થઈ છે, તેમણે જે ગુમાવ્યું છે, આખરે તેને કેવી રીતે તમે ન્યાય અપાવશો તે સૌથી મોટી વાત છે।